મહાકુંભમાં લાખો ભક્તોનો ઘસારો, 20 કિલોમીટર ચક્કાજામ, બેરિકેડ્સ તૂટ્યા, ઇમરજન્સીની બેઠક બોલાવાઈ. ભારતની આસ્થાનો પ્રતીક મહાકુંભ મેળાનો 16મા દિવસે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સંગમથી 20 કિલોમીટર સુધી ચક્કાજામ થયો છે. રસ્તા ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડ્સ તોડી પ્રવેશી રહ્યા છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ્સ ઊભા કર્યા હતા. જો કે ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી 20 કિલોમીટર સુધીનો રસ્તો જામ થઈ ગયો છે. અમાસના શાહી સ્નાન પહેલા જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતા ન સર્જાય તે હેતુ કારણે કમિશનરે તમામ વિભાગોના અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઈટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે. મેળામાં સુરક્ષાકર્મીઓની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા મારફત દેખરેખ રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને કાર મારફતે પ્રયાગરાજ ન આવવા અપીલ થઈ છે. લોકોને પગપાળા શાહી સ્નાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે. મહાકુંભના મેળામાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે. મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતા અલ્હાબાદ હાઈકોર્ટે 28થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભરતીના નોટિફિકેશન અનુસાર આ રજાપાત્ર પ્રયાગરાજ સ્થિત હાઈકોર્ટ માટે છે. તેના સ્થાને તે 17 મે અને 23 ઓગસ્ટના રોજ ચાલુ રહેશે. કેટની પ્રયાગરાજ સ્થિત ઓફિસ પણ 28થી 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેના સ્થાને તે 5 ને 26 એપ્રિલ અને 3 મેના રોજ કામ કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.